તમને ભગવાનના દર્શન કરાવતો તો પણ તમારા ભાગ્યમાં નહોતું, કારણ કે તમારી આંખમાં જ્યાં સુધી માયાના પટલ લાગેલા હોય ને ત્યાં સુધી ભગવાનના દર્શન ન થઈ શકે. મારે ઘરે ભગવાન 3 થી નળિયા ચાળવા માટે આવ્યો પણ તમે દર્શન ન કરી શક્યા. હું શું કરું? મને ભગવાને ચોખવટ કરવાની ના પાડી તે એમ કહ્યું હતું કે જો નામદેવ કોઈને ચોખવટ કરીને કહીશ ને કે તારે ઘરે ભગવાન કામ કરવા માટે નળિયા ચાળવા માટે આવે તો તારે મારે કીટા થઈ જશે. એટલે મારી આરે કીટા ન કરી દે ભગવાન, અબોલા ન કરી દે. એટલે મેં તને માર્મિક ભાષામાં કહ્યું કે તે આ તે અમે તમે હરી ભજ્યા એ, પણ તું ન સમજો એમાં હું શું કરું. ત્યારે પેલો પાનશેરી લઈને શેઠ, 92 વર્ષની ઉંમર, પણ એને હોશ એવી હતી કે હું સરસ મજાની ભાગવત કથાની અંદર આટલો કરોડ રૂપિયાનો ખર્ચ કરું છું, તું કથા સાંભળું, આગળ બેસીને કથા સાંભળું. ફટાકડા ફૂટ્યા ધડાધડ, પણ પોકટલાલના કાનમાં ધાક બેસી ગઈ. ત્યાં ફટાકીઓ ફૂટ્યો ને અહીંયા પોકટલાલને ધાક બેસી ગઈ. પોકટલાલ એટલે ભાઈનું નામ. ભાઈનું નામ હશે ને ત્યારે હું કોઈનું નામ નહીં લઉં. હુકો છે, ભૂરો છે, મેપો છે, આવા નામ કોઈના ન લેવાય, નહીતર કદાચ કોઈનું હોય તો કોઈને ખોટું લાગી જાય. એટલે પોકટ કહો એટલે સમજી લેવા જવાનું કોઈ ભાઈનું નામ આવે છે, પછીથી કહો એટલે સમજી લેવાનું કોઈ બેનનું નામ આવે છે. એટલે આ પોકટલાલ કાનમાં ધાક પડી ગઈ, કઈ કશું સાંભળે નહીં. કોઈ કે આ શેરીમાં બોલવાનું તો એ બીજી શેરીમાં બોલી જાય. આ રીતના એ બેરાશ આવી ગઈ. પછી 7 દિવસ કથાનો પ્રારંભ થાય એટલે વક્તાની પહેલા આવી જાય, વક્તાની સન્મુખ જ બેસે. વક્તા જ્યારે એની સામું જુએ ત્યારે એ મુંડી ચલાવે. આ રીતના 7 દિવસ સુધી ચાલ્યું. વક્તા પ્રસન્ન રહેવા લાગ્યા કે ઓહો, પોકટલાલે કરોડ રૂપિયાનો ખર્ચ તો કર્યો પણ કેટલી પ્રેમથી કથા સાંભળે છે મેરે ભાઈ બહેન. પછી કથા ને 7 દિવસ જતા તો શું વાર લાગે, આજે 1 દિવસ તો હમણાં જતો રહેશે, એમ 7 દિવસ જતા વાર ન લાગી. કથા વિરામ સમાપન થઈ અને પોથી યાત્રા પાછી નીકળી. વળી પાછી ફટાકિયાની શેડ ફોડવામાં આવી, આખી સર ફોડી, ધડાધડ. ત્યાં પોકટલાલને કાનમાં જે ધાક પડી હતી ને ઉઘડી ગઈ. સરસ મજાનું થઈ ગયું. કોઈ દવા ન લીધી, કોઈ ડોક્ટર પાસે ન ગયા, પણ ધાક ઉઘડી ગઈ. પછી બાજુમાં જે શાસ્ત્રી મહારાજ હતા ને એ શાસ્ત્રીજીએ કહ્યું કે પોકટલાલ સરસ મજાની કથા સાંભળી ને, તમે સૌથી પહેલા જ બેસતા, હું તમારી સામે જોવો એટલે તમે મુંડે આમ કરતા, બરાબર મજા આવી ને? તો કે સાંભળી હોય એને ખબર. તું કે આવું કાં બોલો? તમે કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, આટલા બધા સમયાના નખાણા, આટલો બધો જમણવારનો ખર્ચ કર્યો, અને તમે એમ કહો છો સૌથી પહેલા બેસતા, અને ભૂંગળું તમારા કાન પાસે જ મૂકવામાં આવ્યું હતું, અને તમે એમ કહો છો કે સાંભળી હોય એને ખબર. તો કે એમાં એવું થયું કે શાસ્ત્રી મહારાજ, આ તો ભાગ્યમાં હોય તો કથા સાંભળવા મળે, કારણ કે શ્રીમદ ભાગવતની અંદર મેં હમણાં શ્લોક કહ્યો, ભાગ્યો દઈને બહુ જન્મ સમર્જિતેન સત્સંગમમ ચલ્લભતે પુરુષો યદ આવે. એ ન્યાયે પહેલે દિવસે જ્યારે ફટાકિયા ફૂટ્યા ને ત્યારે મારી કાનમાં ધાક બેસી ગઈ. છેલ્લે દિવસે ફૂટ્યા ત્યારે ધાક ઉઘડી ગઈ. 7 દિવસ હું બેરો રહ્યો, મને કાંઈ સંભળાનું નહીં. તમે એક શબ્દ બોલ્યા ને, એક શબ્દ નહીં પણ એક શ્લોક પણ ભાગવતજીનો જો કાને સંભળાનો હોત ને તો મારું કલ્યાણ થાત. પણ કરોડો રૂપિયા વાપર્યા પણ મેં ખુદ કથા ન સાંભળી શક્યો. ભાગ્ય વગર ભગવાન પણ નથી મળતા, ને એટલું યાદ રાખજો કે ભાગ્ય વગર ભગવાનની કથા પણ નથી મળતી. તુલસીદાસજી મહારાજે તો ત્યાં સુધી કહ્યું, હરિ અનંત, હરિ કથા અનંત. મારો હરિ અનંત તો છે જ, પણ હરિની કરતા હરિની કથા અનંત છે. કારણ કે અત્યારે કનૈયાને તમે કહેશો ને કે અત્યારે તું પ્રગટ થઈ જા તો કોઈ આવશે? કનૈયો એમ રેઢો પડ્યો છે, આવશે નહીં? આવે. પણ મેરે ભાઈ બહેન, તુલસીદાસજી મહારાજે કહ્યું, અને ભાગવતજીની અંદર ગોપિકા ગીતની અંદર ગોપીઓએ કહ્યું કે કાના, તારા કરતા તો તારી કથા સારી. ગોપીઓ દાંટે છે, ભગવાનને ખીજાય છે. કહ્યું કે કનૈયા, તારા કરતા તારી કથા સારી. શું કામ? કે કથાને તો જ્યારે બેસાડ્યો હોય ત્યારે બેસી શકે, જેવો એનો સમય રાખવો હોય એવો રહી શકે, અને કથાની અંદર જ્યારે જવું હોય ત્યારે જઈ શકે, ન જવું હોય તો ઘરે બેઠા લીલા લેર કરીએ. આમાં જે શ્રોતા છે ને એને જ બધા ફાયદા છે, વક્તાને કોઈ ફાયદા નહીં. વક્તા તો એક આસને બેઠા એ બેઠા,
પછી ઊભું ન થવાય, મર્યાદા છે. આ આસને બેઠા પછી ચાય ન પીવાય, આ આસને બેઠા પછી ઊભું ન થવાય. કોઈ એવું અગમ્ય કોઈ કારણ હોય ને ઊભું થવું પડે. બાકી અત્યાર સુધીની કથામાં હનુમાનજી મહારાજ, અહીંયા તો આપણા સમય બહુ વ્યવસ્થિત હોય છે. આ પંથકની અંદર 9 થી 12, બપોર પછી 3 થી 6, પણ અમુક જગ્યાએ જ્યારે અમારી સોરઠ પટ્ટીમાં જ્યાં મારો આશ્રમ છે, વેરાવળ સોમનાથથી 26 કિલોમીટર દૂર લુઢવા ગામ, એ ઇલાકામાં જ્યારે કથા હોય તો સવારે 10 વાગ્યે કથા ચાલુ થાય અને સાંજના 5 વાગ્યે કથા પૂરી થાય. પછી બધા હરિહર કરીને ઘરે જાય. બધા વચ્ચે બધાને પાણી પીવા માટે ઇન્ટરવલ આપું, પણ હું કોઈ દિવસ મારું આસન છોડતી નથી. હનુમાનજી મહારાજને કહું કે આની આ શક્તિ 125 કથાની અંદર નિભાવી રાખ્યો છે. આ નિયમ આ જીવન પર્યંત આ શ્વાસ ચાલે ત્યાં સુધી આ નિયમ ટકાવી રાખશે બાપ. એટલે આ એક તપ છે, વ્યાસપીઠનો મહિમા છે. જે ફાયદા છે એ તો બધા અમારા શ્રોતાઓને જ છે, પણ મેરે ભાઈ બહેન, તમને બધાને ફાયદા મળે અને તમને બધાને ભગવાનના આશીર્વાદ મળે તો એમાં અમારી આંખો ઠંડી છે, અમારા આશીર્વાદ છે. પણ ગોપીઓએ કહ્યું કે કનૈયા, તારા કરતા તારી કથા સારી. શું કામ કે તને તો બોલાવવું હોય તો એના માટે જેમ રામચરિત માનસના વાલીએ કહ્યું, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંતકાલ પ્રભુ આવત નાહી. પણ તને બોલાવવું હોય તો જન્મ જન્મની તપશ્ચર્યા કરવી પડે, પણ કથાની અંદર તો ગમે ત્યારે જવું હોય તો જઈ શકાય. અને મેરે ભાઈ બહેન, કથા સાંભળતા સાંભળતા એવો અવસર કોઈ દિવસ આવી જાય ને તો કથાની અંદર ક્યાં કનૈયાની સાથે મુલાકાત થઈ જશે. જો આપણું ભાગ્ય પ્રબળ હશે, આપણી ભાવના ઉચ્ચ હશે, પણ એટલું યાદ રાખજો કે જ્યાં શ્રદ્ધા નથી અને જ્યાં વિશ્વાસ નથી, એમાં ઇન્સાન નથી, એ ચાલતું હાલતું ચાલતું યંત્ર છે. ઇન્સાન ક્યારે કહેવાય છે? જ્યારે એને ભગવાનમાં શ્રદ્ધા હોય, જ્યારે ભરોસો હોય. ને મેરે ભાઈ બહેન, પહેલે જ દિવસે કહું કે ભક્તિની વ્યાખ્યા એટલે શું? તો શ્રીમદ ભાગવતજીએ ભક્તિની વ્યાખ્યા કરી છે કે જેને તમે માનતા હો, જેને તમે પૂજતા હો, જે ભગવાનનું કહું છું હો. બાકી કોઈ હાથ આમ કરે અને ભસ્મ કાઢે, હાથ આમ કરે કંકુ કાઢે, માથામાંથી જરીયું ખેરે, એ અંધશ્રદ્ધા છે, એ શ્રદ્ધા નથી. પણ જે ભગવાનને તમે માનતા હો, જે ભગવતીને તમે માનતા હો, તમારી ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે છતાંય એ ભગવાન કે ભગવતીમાંથી તમારો ભરોસો જો ન તૂટે તો એનું નામ છે ભક્તિ. બાકી અમુક પ્રકારના ટીલા કરી લેવાથી, અમુક પ્રકારના કપડાં પહેરી લેવાથી એ તો એક યુનિફોર્મ છે, પણ ભક્તિની વ્યાખ્યા એટલે પૂરેપૂરો જેને તમે ભજતા હો એના ઉપર પૂરેપૂરો ભરોસો. તમને જેમ રાખે, જેમ જેવી પરિસ્થિતિમાં રાખે એ આપણે મંજૂર કરીએ. એનું નામ કે આપણે ભગવાનના ભરોસે ચાલીએ. કે બસ સુખનો અવસર આવે તો એમ માનીએ કે આ ભગવાનની પ્રસાદી છે, દુઃખનો અવસર આવે તો આપણે એમ માનીએ કે આ પ્રભુની કૃપા છે. આવી જ્યારે ભાવના જાગે ત્યારે માનજો કે આ માણસ ભક્તિવંત છે. ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તે, ભોજલ કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને, ભોજો કે ભરોસો ત્રિકમજી તારશે એને, ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને, ભોજો કે ભરોસો એને ત્રિકમજી તારશે એને. ચોગાળા ઈ વાત છે છેલ્લી બળતાનો ખાજે, ચોગાળા ઈ વાત છે છેલ્લી બળતાનો તું થાજે બેલી. ચોગાળા ઈ વાત છે છેલ્લી બળતાનો તું થાજે બેલી, ચોગાળા ઈ વાત છે છેલ્લી બળતાનો તું થાજે બેલી. ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને, ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે એને, ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને, ભોજો કે ભરોસો જેને ત્રિકમજી તારશે તેને.
ત્રિકમજી તરશે. ત્રિકમજી તારશે તેને, ત્રિકમજી તારશે. બસ પહેલા દિવસે એટલું જ કહેવાનું, પૂરો ભરોસો રાખજો. બસ જેને તમે માનતા હો. તો અહીંયા મંગલાચરણ બતાવ્યું છે મેરે ભાઈ બહેન ભાગવતજીની અંદર. મંગલાચરણ કોનું થાય? જે બીજાનું મંગળ કરે એનું મંગલાચરણ થાય. બાકી બીજા માટે ખાડા ખોદે એનું મંગલાચરણ થાય? હે, ઘણા બીજાનું ખરાબ જ કરતા હોય. કુથલી ને કામલીમાં તૃષ્ણા, કવિ દલપતે કહ્યું કે કુથલી ને કામલીમાં તૃષ્ણાદામ ચામનીમાં જારી કરી જામનીમાં ખૂબ બેઠો ખાઈને ખાવાને ખવડાવવામાં બીજાનું બગાડવામાં આપ્યું નહીં કોઈને. જાય જાય જીવતર જોને એળે જાય છે. આવું જે કરતા હોય એના મંગલાચરણો ન થાય. મંગલાચરણ કોનું થાય? જે બધાનું મંગળ કરે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ. બધાનું મંગળ કરે. પોતાનું ખરાબ કરે એનુંય પણ મંગળ કરે. એનું નામ મંગલમય. એ મંગલમય ને ઓળખો છો? એ મંગલમય એટલે જ દ્વારિકા વાળો. તો મેરે ભાઈ બહેન, સારા માણસના, સારા સંતોના, મહાપુરુષોના અને ભગવાનના મંગલાચરણ થાય. બાકી જે બીજાનું ખરાબ કરે એના કોઈ દિવસ મંગલાચરણ ન થાય. સવારનો પોર આપણે એમ કેમ કહીએ? સવારનો પોર એ કરણનો પોર કહેવાય. કોઈ એમ કેમ નથી કહેતું ગંગા ડોશીનો પોર, જમના ડોશીનો પોર, ફજેતી ડોશીનો પોર, એમ નથી કોઈ કહેતું. કહેવાય છે કરણનો પોર. શું કામ? આ મહાપુરુષ હતો, મંગળમય માણસ હતો. એટલે મંગલાચરણ એના થાય. એને સૌ કોઈ યાદ કરે. જે સારું કામ કરીને ગયા હોય ને એને સૌ કોઈ યાદ કરે. જેને બીજા માટે ખાડા ખોદ્યા હોય. ઘણાને તેવી આદત હોય, કથાની અંદર ભક્તજનો આવે, એના બૂટ ચંપલ બહાર પડ્યા હોય, ચંપલની પટ્ટીઓ તોડી નાખે. એના મંગલાચરણો થાય. ઘણાના લગ્નની અંદર જાય તો ઘણાને કામકાજ જાય, એક ચંપલની પટ્ટી તોડી નાખે. એટલે પેલા જેવા બે ના રહે. એના મંગલાચરણો ના થાય. તો અહીંયા મંગલાચરણ પ્રભુનું બતાવ્યું છે સુંદર મજાનું. અને મંગલાચરણ ની અંદર મેરે ભાઈ બહેન શ્રી ભગવાન દ્વારિકાનાથનું આખું સ્વરૂપ બતાવી દીધું છે. ભગવાન દ્વારિકાનાથનું નિરાકાર સ્વરૂપ બતાવ્યું છે. સુંદર મજાનું છે મંગલાચરણ. ભગવાન વેદવ્યાસજીએ ભાગવતજીનો શુભારંભ કરતા આ મંગલાચરણનો પ્રથમ શ્લોક લખી અને વંદન કર્યા છે, નમસ્કાર કર્યા છે, પ્રણામ કર્યા. એક જ શ્લોકની અંદર ત્રણ આવી ગયું છે, વંદન, નમસ્કાર અને પ્રણામ. તો વંદન અને ચંદન મેરે ભાઈ બહેન એ નંદનને નવાજવાનું નજરાણું છે. ઠાકોરજી શેનાથી રાજી થાય? બે હાથ જોડી અને એવી પ્રતિજ્ઞા કરો કે હે દ્વારિકા વાળા, તે મને આવું સુંદર મજાનું મનખા દેહ આપ્યો છે તો હું મારા જીવનની અંદર ક્યારે અપ્રામાણિકતાથી નહીં વર્તું. આવો સંકલ્પ કરીએ એટલે ભગવાન રાજી થાય. વંદન અને ચંદન, હાથે ઘસેલું ચંદન અમારા બ્રાહ્મણ લોકોની સંપત્તિ છે. કઈ? તો જેના ઘરની અંદર ચંદન અને ઓરસ્યો હશે. જો બ્રાહ્મણના ઘરની અંદર ફ્રીજ નહીં હોય તો ચાલે. બ્રાહ્મણના ઘરની અંદર કલર ટીવી, પછી સોફા સેટ, લેમન સેટ, ઇતર સેટ, બીજા બધા સેટ નહીં હોય તો ચાલશે. પણ બ્રાહ્મણના ઘરની અંદર ઓરસ્યો અને ચંદનનું લાકડું હોય તો બ્રાહ્મણની ઘરની એ સંપત્તિ ગણાય છે. કારણ કે હાથે ઘસેલું ચંદન અને ઓરસ્યો જે છે એ નંદનની ચડાવો તો એ પણ રાજી થાય, દ્વારિકા વાળો પણ રાજી થાય, અને ભગવાન કૈલાસપતિ ભોળોનાથ પણ રાજી થાય, અને માં જગદંબા મહાકાળી પણ રાજી થાય. તો મેરે ભાઈ મહાકાળીનું નામ આવી જ ગયું છે. તો આઈએ ચંદગડિયા માટે તમારા કણજારિયા પરિવારના તો કુળદેવી છે જ, પણ મેરે ભાઈ બહેન માં તત્વ મને વધારે વાલું છે એટલે ચંદગડિયા માટે એને યાદ કરી લઈએ. કોઈ માં કહે ને એટલે મને બહુ વાલું લાગે, અને મને એ માણસ પણ બહુ વાલું લાગે. મને માં તત્વ બહુ ગમે છે. કારણ કે હનુમાનજી માથી પામ્યા છે. શું? ભક્તિથી પ્રભુને પામ્યા છે. કારણ કે માં તત્વ જ છે ને મેરે ભાઈ બહેન. માં તત્વ વગર આ જગતની અંદર કંઈ થઈ શક્યું નથી અને થઈ શકવાનું નથી. શ્રીમદ ભાગવતજીની અંદર સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા કરે અને પરીક્ષિત મહારાજનો ઉદ્ધાર થયો. કપિલ ભગવાન એ પોતે દીકરો છે અને દેવહૂતિમાં
એ માં છે, પણ દીકરાએ માનો ઉદ્ધાર કર્યો છે. પણ મારી ભાઈ બહેન, આ પરંપરા તો તમે જુઓ, આ આપણા હિન્દુ તત્વની પરંપરા તો તમે જુઓ કે આ જગતની અંદર અત્યારે બધા એમ કહે છે, સરકાર દીકરીઓ ઘટવા માંડી ને એટલે સરકાર એમ કહે છે કે દીકરી દેવો ભવ, હવે આ સૂત્રને બચાવો, દીકરી દેવો ભવ, ઘેર ઘેર દીપક પ્રગટાવો કે દીકરી દેવ છે, દીકરીને બચાવો, ભ્રૂણ હત્યા બચાવો. પણ આ નૂતન વિચાર તો અમારા વ્યાસ ભગવાને આજથી હજારો વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા આપી દીધેલો. સરસ્વતીના કાંઠે લખી અને એ સરસ્વતીજીના જળ અને બોર ખાય બાદરી ઋષિએ બતાવી દીધું કે દીકરી દેવો ભવ. અને કયા અર્થમાં? કે દેવી ભાગવતજીની અંદર મેરે ભાઈ બહેન જગત જનની અંબા કથા કરે, ભગવતી મહાકાળી કથા કરે, અને જગત જનની મહાકાળીના પિતા હિમાલય નગાધિરાજો, હિમાલય કવિ કુલગુરુ કાલિદાસ, સંસ્કૃતનો મહાન પંડિત એ કવિ કુલગુરુ કાલિદાસ નીચે બેસી અને એક કાલિદાસે કહ્યું કે હિમાલય જેવો નગાધિરાજો, હિમાલય રાજાઓનો રાજા હિમાલય નીચે બેસીને કથા સાંભળતો હોય અને 16 વર્ષની માં જગદંબા વ્યાસાસન ઉપર બેસી અને કથા કહેતી હોય, તો આ સમાજને મારે એવો પ્રશ્ન છે કે આ જગતની અંદર કોણ એવું કહે છે કે સંન્યાસી બ્રાહ્મણની દીકરી કથા વાંચે અને પિતૃઓને ન પહોંચે? ઘણા લોકો આ જગતની અંદર અંધશ્રદ્ધાઓ, અમે અંધશ્રદ્ધાને તોડાવવાનું કામ કરીએ અને બીજા અંધશ્રદ્ધાઓ ફેલાવવાનું કામ કરે. ઘણા એમ કહે કે દીકરીઓ કથા વાંચે નહીં, ના ચાલે. પણ મેરે ભાઈ બહેન, બ્રાહ્મણની દીકરી અને સંન્યાસી દીકરી જો કથા વાંચે, આ પરંપરા અત્યારની નથી, નવી નથી. આ પરંપરા તો જગદંબાએ આપેલી છે. અને જગદંબાએ કથા કરી, અને જેને કદાચ ખોટું લાગતું હોય ને તો દેવી ભાગવતજીનો 9મો સ્કંદ વાંચી લેજો મેરે ભાઈ બહેન. અહીંયા તો જે છે એ શાસ્ત્રનું જ કહીશું. એ 9મા સ્કંદની અંદર માં જગદંબા પોતે કથા કરે અને હિમાલય જેવો પિતા કથા સાંભળે. કથા સાંભળ્યા પછી એ 16 વર્ષની દીકરી એવું જ્ઞાન આપ્યું ને તો નગાધિરાજ હિમાલયનું મોક્ષ કરાવ્યું. જેમ ભાગવતજીની અંદર દીકરાએ માનો મોક્ષ કરાવ્યો, એમ દેવી ભાગવતજીની અંદર દીકરીએ બાપનો મોક્ષ કરાવ્યો. આ પરંપરા છે મેરે ભાઈ બહેન. આ નૂતન વિચાર નથી, આદિ પરંપરા છે, માં જગદંબાએ આપેલી પરંપરા છે. તો કુળદેવીની વાત આવી તો મહાકાળી માં એ તો મેરે ભાઈ બહેન સાક્ષાત અંબાનો અવતાર, ચામુંડાનું જ સ્વરૂપ છે. ચામુંડામાંથી જ મહાકાળી માએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ને પછી એમાંથી જ ચામુંડાનું નામ પડ્યું. ચંડમુંડને માર્યા મહાકાળી એટલે ચામુંડાના નામ પડ્યું. તો આઈએ ચંદ ઘડિયા માટે તમારા કંજાળિયા કુળદેવી પરિવારના મહાકાળી માં છે એમને સ્મરણમાં રાખી. મને મા તત્વ બહુ ગમે છે એટલે કહું છું. મને માનું નામ પણ બહુ ગમે, મા તત્વ પણ બહુ ગમે, અને મને કોઈ માં કહીને બોલાવે તો પણ એ મને વાલો લાગે. તો મેરે ભાઈ બહેન, શું કામ? બ્રાહ્મણની દીકરી અને ચારણની દીકરી પારણામાં પોઢી હોય ને તો એ સમાજ માટે, કોઈ સંસ્કારી કુલીન બ્રાહ્મણની દીકરી એ પારણામાં પોઢી હોય તો એ સમાજ માટે તો એ માં જ છે અને ગુરુના સ્થાને છે. તો આઈએ મેરે ભાઈ બહેન, જગદંબાનું નામ આવ્યું છે તો કણજારિયા પરિવાર દ્વારા હું તમારી સાથે સંમિલિત છું. આપણે માં કુળદેવીને યાદ કરી અને એમની પાસેથી આશીર્વાદ મેળવી લઈએ. કારણ કે બધાને પ્રણામ કર્યા, પણ હારોહારી બધા મને દેવને પ્રણામ કરતા કરતા જઈએ. બધા દેવોના આશીર્વાદ મળી જ રહ્યા છે મેરે ભાઈ બહેન. આપણી જોવા માટે આંખો નથી, આ આંખ્યું છે પણ દ્રષ્ટિ નથી. કારણ કે એ દ્રષ્ટિ તો ભગવાન આપે તો થઈ શકે. કારણ કે ગીતાના 11મા અધ્યાય સુધી ભગવાને કહ્યું કે બધાઈમાં હું છું, બધાઈમાં હું છું. પણ એ અર્જુન ન કરી શક્યો કે આજ આ ઊભો ઈ જ બધાઈમાં છે. પણ જ્યારે ભગવાને કહ્યું 11મા અધ્યાયમાં ગીતામાં, જો પશ્યમે પાર્થ રૂપાણી શતશોથ સહસ્રશ નાના વિધાની દિવ્યાની નાના વર્ણાકૃતાની ચ, બધામાં હું છું. અને વૈરાટ સ્વરૂપના જ્યારે દર્શન કરાવ્યા ને ત્યારે અર્જુન બોલ્યા, કોહો સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ, મેં તને સખો માન્યો, મેં તને મિત્ર માન્યો, પણ આજ મને ખબર પડી કે સખામાં તું છો. તમે ઉમાતા ચપિતા તમે. તો મેરે ભાઈ બહેન, આપણને દ્રષ્ટિ કોણ આપે? આંખ તો છે જ આપણી પાસે, પણ દ્રષ્ટિ કોણ આપે? યાદ રાખના મેરે ભાઈ બહેન, દ્રષ્ટિ વિવેક રૂપી દ્રષ્ટિ કોણ આપે છે? વિવેક રૂપી દ્રષ્ટિ જગદંબા આપે છે, કુળદેવી આપે છે, અને બીજા સદગુરુ આપે છે. શું કામ? કે બાળક જન્મે ને તો બાળક પહેલા શું બોલે? માં બોલે ને.
માં બોલે. જન્મે ત્યારથી બોલવાનું ચાલુ કરે એટલે એ માં બોલવાની શરૂઆત કરે. પણ મેરે ભાઈ બહેન, બાળક બાપને ન ઓળખતો હોય, હે, બાપને ન ઓળખતું હોય બાળક, પણ એ બાપનો પિતાનો પરિચય કોણ કરાવે? કે માં એમ કહે કે બેટા આ તારા પિતા, એટલે બાળક પછી જિંદગીભર માની લે છે કે આ મારા પિતા છે. હે, બાળક માની લે છે કે જિંદગીભર આ મારા પિતા છે. એના કોઈ પ્રમાણપત્રક નથી હોતા મેરે ભાઈ બહેન, પણ માના ભરોસા ઉપર બાળક માની લેતું હોય છે કે આ મારા પપ્પા છે, આ મારા પિતા છે. એ જ રીતના મેરે ભાઈ બહેન, આ જગતની અંદર જગદીશની સાથે, દ્વારિકાનાથની સાથે ઓળખાણ કરાવનાર કોણ છે? મા તત્વ છે, કુળદેવી તત્વ છે. એટલે એ વિવેકનું અંજન આંશે બે આંખોમાં. એ વિવેકનું અંજન આંજે ને તો જ સદવિચાર આવે. એટલે માટે તમે દ્વારિકામાં જાઓ તો મેરે ભાઈ બહેન દ્વારિકાનાથના દર્શન કરો તો ઉપર એના કુળદેવી છે. શું કામ? કે દ્વારિકા વાળોય કે મેં મારા કુળદેવી મારા માથા ઉપર રાખ્યા છે. તો આજના લોકોને શું વાંધો છે? ઘણા લોકો કુળદેવી નથી પૂછતા. ઘણા લોકો કે અમે તો આ ધર્મને માને એટલે કુળદેવીને અમે નથી પૂછતા. ભલે તમે ગમે તે ધર્મને માનો, પણ જ્યાં સુધી તમારા કુળની અંદર કુળદેવીની પૂજા ન થાય ત્યાં સુધી મેરે ભાઈ બહેન દ્વારિકા વાળો કૃષ્ણ એટલે એના માટે પછી 88,000 ઋષિ મુનિઓ બોલ્યા કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં. બસ, બીજું એની મારે કોઈ વ્યાખ્યા નથી આપવી. પણ શ્રીમદ ભાગવતજી એમ બોલ્યા કે કૃષ્ણ સ્તુ ભગવાન સ્વયં. ભગવાન કૃષ્ણ જ એ પોતે સ્વયં કૃષ્ણ જ ભગવાન છે ને ભગવાન જ કૃષ્ણ છે. જો આ ભગવાન પોતે પોતાની કુળદેવી એ માતાજીને પોતાના મસ્તિષ્ક ઉપર રાખતા હોય તો આજકાલના જે નવા ધર્મના વાડાઓ જે નીકળ્યા છે, અસ્તિત્વમાં આવ્યા છે, એને શું વાંધો છે માં જગદંબાને પૂજવામાં? ઘણા લોકો એમ કે હવે આ માતાજીના અને પિતાજીના શું ફોટા રાખ્યા, એના ફોટા ઉતાર નાખો, અમારે ફોટા રાખી દો. એવું પણ મેં સાંભળ્યું છે, જોયું છે નજરે, એટલે કહું છું. તો આઈએ મેરે ભાઈ બહેન ચંદ ઘડિયા માટે એક માં જગદંબાના આશીર્વાદ મેળવી લઈએ. જ્યારે ભગવાનનો કૃષ્ણ અવતાર થતો હતો ને, આપણે આગળની કથામાં આવશે, પણ ત્યારે એટલો બધો સમય નહીં હોય, ઉછાળા જ હશે ને પછી તો જ્યારે નંદ મહોત્સવ થશે ત્યારે. પણ જ્યારે ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થવાની તૈયારીમાં હતું એ વખતે ભગવાન કૃષ્ણએ પણ જગદંબાના 18 ભુજાવાળી જગદંબાના આશીર્વાદ મેળવ્યા હતા અને કહ્યું કે માં તમે જો મારું કામ કરશો ને તો તમારી નવરાત્રી ઉજવાશે. અમારી બધાની એક રાત્રિ, જન્માષ્ટમી કનૈયાની એક, રામનવમી એક, શિવરાત્રી શિવજીની એક. પણ માં તમે જો તમારા થકી અમારું અવતરણ થશે તો માં તમારા 9 રાત્રિઓ ઉજવાશે ને તમને હું મારા કુળદેવી પદે સ્થાપના કરીશ, તમને પહેલા હું પૂજીશ. એવું ભાગવતજીની અંદર દશમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા અને કહ્યું માધવી વૈષ્ણવી કન્યકેતી ચ ચંડિકા કુમુદા કૃષ્ણા માધવી કન્યકેતી ચ. શ્લોક બોલ્યા છે ભગવાન દ્વારકાનાથ. તો એમણે આશીર્વાદ મેળવ્યા. તો ભલા આપણે આશીર્વાદ મેળવવામાં મેરે ભાઈ બહેન મેળવવા જ જોઈએ કુળદેવીના આશીર્વાદ. તો આઈએ માં જગદંબાને સ્મરી અને પછી આપણે આગળ જઈએ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચંદ્રકેતી નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચંદ્રઘંટાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ. નમો નમઃ ચામુંડાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચંદ્રઘંટાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચંદ્રઘંટાય નમો નમઃ. ઓમ એમ રીમ ક્લીમ નમો નમઃ ચામુંડાય નમો નમઃ.
प्रियाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः विष्णु प्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः हरि प्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः विष्णु प्रियाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः हरि प्रियाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः विष्णु प्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः हरि प्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः विष्णु प्रियाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः चामुण्डाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः चन्द्रघण्टाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः चामुण्डाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः चन्द्रघण्टाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः चामुण्डाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः चन्द्रघण्टाय नमो नमः हे ओम ह्रीं क्लीं नमो नमः चामुण्डाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः चन्द्रघण्टाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः वारुणी देवी नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः वैष्णवी देवी नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः वारुणी देवी नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः वैष्णवी देवी नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः हरिप्रियाय नमो नमः ओम ऐं ह्रीं क्लीं नमो नमः विष्णुप्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः हरि प्रियाय नमो नमः ओम ह्रीं क्लीं नमो नमः विष्णु प्रियाय नमो नमः बोलिए श्री महाकाली मात की जय नव दुर्गा मात की जय તો વંદન અને ચંદન નંદ નંદનને નવાજવાનું નજરાણું છે એ સાથે અહીંયા સ્તુતિ અર્ચન કરી છે નમસ્કાર કર્યા છે પ્રણામ કર્યા છે ને વંદન કર્યા છે અને પ્રભુજીએ તે કહ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ સતચિત અને આનંદ સ્વરૂપ જે પરમાત્મા છે એ દ્વારિકાવાળાના ચરણ કમલની અંદર વ્યાસ ભગવાન કહે હું પ્રણામ કરું અને ત્યારબાદ તાપત્રય વિનાશાય આદિ વ્યાધિ અને ઉપાધિનો જે નાશ કરનાર છે એ ભગવાન શ્રી કૃષ્ણને હું પ્રણામ કરું શું કામ કે જ્યારે દ્વારિકાનું નિર્માણ કર્યું ત્યારે મુખારવિંદ ઉપર એ જ આનંદ અને જ્યારે દ્વારિકા દરિયાની અંદર ડૂબી ગઈ પોતે પ્રભાસ ક્ષેત્રમાં ગયા અને 16,108 રાણીઓને લઈ અને જ્યારે અર્જુનજી વાપસ ગયા છતાંય મુખારવિંદ ઉપર એ જ આનંદ તો જેને દ્વારિકા વસાવવામાં આનંદ નહોતો અને દ્વારિકા ડૂબી ગઈ એને શોક નહોતો એવા ભગવાન શ્રી કૃષ્ણ નિજાનંદી જે છે એવા નિજાનંદી ભગવાન શ્રી દ્વારિકા વાળાના ચરણ કમલમાં વ્યાસ ભગવાન કહે મારા શત શત કોટી વંદન મારા એકલાના નહીં અમારા બધાયના વ્યાસ ભગવાને કહ્યું નુમઃ નહીતર નમઃ વાપરત પણ અહીંયા નુમઃ બહુવચન વાપર્યું છે સંસ્કૃત શબ્દની આ મારામારી છે બહુવચન એટલા માટે વાપર્યું કે વ્યાસજીએ વિચાર કર્યો કે હું એકલો પ્રણામ કરીશ ના તો ભગવાન જલ્દી રાજી નહીં થાય પણ પ્રાર્થના ભોજન અને ભજન સાથે કરીએ ને તો એમાં દ્વારિકા વાળું રાજી થાય ભજન અને ભોજન સાથે થાય તો એમાં દ્વારિકા વાળો રાજી થાય એટલા માટે ગામની અંદર કોઈ પ્રોબ્લેમ હોય તો એક વ્યક્તિ નગરપાલિકાની અંદર ફરિયાદ કરવા માટે જાય ને તો એનાથી એ નગરપાલિકાનો કોઈ માણસ હોય સરકારી ઓફિસર હોય તો એટલું નજરમાં ન લે પણ ગામના બધાય સાથે મળીને કેવા જાય કે અમારા ગામની અંદર પાણીની તકલીફ છે ગંદકી છે તો નગરપાલિકાનું જે સાહેબ હોય ઓફિસર હોય
તો એના ઓફિસમાં બધાય જવાની જરૂર ન પડે, પણ એ ઓફિસના અંદર ચેમ્બરમાં બેઠો હોય ને એને બહાર આવવું પડે, કારણ કે બહુમતીનો આવો પ્રભાવ પડે છે. એ જ રીતના વ્યાસ ભગવાને એમ નથી કહ્યું કે હું એકલો પ્રણામ કરું છું. વ્યાસ ભગવાને બહુવચનાંત વાપર્યું છે અને કહ્યું છે કે નુમાહ, અમે સાથે મળી અને હે દ્વારિકા વાળા તારા ચરણ કમલની અંદર પ્રણામ કરું છું. તો અહીંયા દ્વારિકાનાથના રાજા રણછોડને ચરણ કમલની અંદર તમે અને હું સાથે પ્રણામ કરીએ. મેરે ભાઈ બહેન જ્યાં પણ આવે કે હું પ્રણામ કરું છું, વ્યાસ ભગવાન એમ કહે, શુદ્ધ પુરાણી એમ કહે કે હું પ્રણામ કરું છું, ત્યારે તમે જ્યાં તમારા સ્થાને બેઠા હો ત્યાં બે હાથ જોડીને ભાગવતજીને પ્રણામ કરવા. એમને એમ ના બેઠું રહેવાય. હાથ શા માટે આપ્યા છે? હે, પ્રભુને પ્રણામ કરીએ ને તો હાથ આપણા પવિત્ર બને, પુનદાન કરીએ તો હાથ આપણા પવિત્ર બને. ખાલી માત્ર જમવાથી કે પછી મેરે ભાઈ બહેન રૂપિયા ગણવાથી જ હાથ પવિત્ર નથી થતા. હાથ પવિત્ર ક્યારે થાય? શ્રીમદ ભાગવતજીએ કહ્યું કે પ્રભુને પ્રણામ કરો અને સાથોસાથ પુનદાન કરો તો હાથ પવિત્ર થાય. એટલે પ્રણામ કરવાનું ન ચૂકશો. પ્રણામ જે ચૂક્યો તો વલ્લભાચાર્ય મહારાજે ભાગવતજી ઉપર ટીકાઓ લખી છે. વલ્લભાચાર્ય મહારાજે લખ્યું છે જે પ્રણામ કરવાનું ચૂકશે ને એ ભક્તિ ચૂકશે. હા હા, એક આપણી મર્યાદા હોવી જોઈએ, વિવેક હોવો જોઈએ. જ્યાં બેઠા હોય ત્યાં ભાગવતનો એક મહિમા હોવો જોઈએ. કારણ કે સામાન્ય એક રાજકારણી નેતા આવ્યો હોય તો આપણે એની મર્યાદા રાખીએ છીએ. તો અહીંયા તો કથાની અંદર આપણે જ્યાં બેઠા હોય કથાની અંદર આવે કે હું એમને પ્રણામ કરું છું, વ્યાસ ભગવાન એમ કે, તો બધાએ સાથે મળી બે હાથ જોડી પ્રણામ કરીએ તો દ્વારિકા વાળો રાજી થાય. તો દ્વારિકાનાથના ચરણ કમલની અંદર આપણે સૌ સર્વાનુમતે પ્રણામ કરી અને આજની કથાનું જે પુષ્પ સત્ર છે એ દ્વારિકાનાથના ચરણ કમલમાં કંજાળિયા પરિવાર દ્વારા જે પુષ્પ છે કથાનું પુષ્પ એમના દ્વારા સમર્પિત કરી અને આ સત્રને વિરામ આપીએ. એ પહેલા ચંદ ઘડિયા માટે સંકીર્તન. શા માટે? કારણ કે કથા છે હૃદયની અંદર બેસી જાય, બરાબર ઉતરી જાય, કથા પચી જાય, એટલા માટે સંકીર્તનની જરૂર છે. એટલે ભાવ અને શ્રદ્ધાની સાથે તાલી પાડી પ્રેમથી બધા બોલજો. તાલી પાડવામાં અને ભગવાનનું નામ લેવામાં જો પાપ લાગે તો મને આપી દેજો. કારણ કે મારો જે આશ્રમ છે ને વેરાવળ સોમનાથ, એ આશ્રમ જે દરિયો છે સોમનાથનો દરિયો બહુ બધો મોટો છે. હા, બહુ મોટો જબરો છે. એટલે દરિયાની અંદર પધરાવી દઈશ. જો કોઈને જય જયકાર બોલવામાં તાલી પાડવામાં પાપ લાગે તો કઈ વાંધો નહીં, મને આપી દેજો. અમે તો બધાને પાપ લેવા જ બેઠા છીએ મેરે ભાઈ બહેન, પણ અમારી પાસે પાપ આવતો નથી. કેમ કરીએ? નહીતર હું તો ખુલ્લે ચોક કહું છું કે તમે બધા તમારા પાપ છે મને આપી દો, પણ પાપ આવતું નથી. શું કામ? ભગવાનનું નામ હશે ત્યાં પાપ નહીં આવે. અને જે ભગવાનનું નામ નહીં બોલે અને જે બોલશે એના મોઢામાંથી પાપ નીકળશે. ક્યાં જશે? જે નહીં બોલે ત્યાં જશે. મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો, દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. પુરી જગન્નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. હે રાજા રણ છોડ ભજો રાધે ગોવિંદા. 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 હે દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા. મીરાબાઈના શ્યામ 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 ભજો રાધે ગોવિંદા. તુલસીજીના રામ ભજો રાધે ગોવિંદા.
તુલસીજીના રામ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ 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 ભજો રાધે ગોવિંદા મારા દ્વારિકાના નાથ ભજો રાધે ગોવિંદા 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 બોલે દ્વારિકાધીશ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય વ્રજ વિહારી લાલ કી જય रामचंद्र भगवान की जय हनुमान जी महाराज की जय अपने अपने गुरु महाराज की जय भागवत भगवान की जय ठाकुर जी नी थाली ने लई गया वन माली ठाकुर जी की थाली लई गया वनमाली वनमाली तो रांधे छे ने पार्वती तो फिर से छे वनमाली तो राधे छे पार्वती तो फिर से छे घड़ी घड़ी ना योधव जी पागड़ी ना प्रभु जी घड़ी घड़ी ना ओधव जी पाघड़ी ना प्रभु जी उठरे जीवड़ा वाणो वायु ठाकुर जी नु देरु दिखायो उतरे चिगड़ावाणु वायु ठाकुर जी नु देरु देखायो तेरिए तेरिए दीवा बड़े ने मई वैष्णवो भजन करे तेरिए तेरिए दीवा बड़े मन वैष्णवो भजन करे ठाकुर जी नी थाली लई गया वनमाली ठाकुर जी की थाली लई गया वनमाली बोले बाल कृष्ण लाल की जय 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 श्री राधे 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 ओ नमः पार्वती पते हर हर महादेव બપોર પછીનું સત્ર બરાબર 3 વાગે બધાને જય શ્રી કૃષ્ણ. हरिशरणं 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 श्री हरिशरणं 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 श्री हरिशरणं राम शरणं राम शरणं राम शरणं सीता राम शरणं राम शरणं राम शरणं राम शरणं
सीताराम शरणं राम शरणं राम शरणं राम शरणं सीताराम शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री हरि शरणं हरि शरणं श्री हरि शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं श्याम शरणं श्याम शरणं श्याम शरणं राधा श्याम शरणं हरि शरणं हरि शरणं हरि शरणं श्री